કેમ છો મિત્રો? બહાર રેસ્ટોરન્ટમાં દૂર દૂર સુધી જઈ અને ખૂબ જ મોંઘો પનીર પુલાવ ખાવ છો તો આજે હું શીખવાડીશ ઘરમાં ખૂબ જ સસ્તા ભાવે 10થી 15 મિનિટની અંદર જ બની જાય તેવો પનીર પુલાવ, પણ ટેસ્ટમાં એકદમ રેસ્ટોરન્ટ જેવો, દાણા દાણા છૂટ્ટો મસાલેદાર પનીર એકદમ સોફ્ટ મલાઈ જેવું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે બાસમતી ચોખા 1 વાટકો ભરી લેવાના છે. તેને સારી રીતે ધોઈ અને 10 મિનિટ અગાઉ આપણે પલાળવા માટે રાખી દઈશું. હવે આપણે 1 વાટકો ભરી અહીં ફ્લાવરને એકદમ સરસ ઝીણું છે સુધારી લેવાનું છે. અહીં હું સાથે જ તમને બધી વસ્તુ છે એ કહેતી જાઉં છું જેથી વધારે સમય ન બગડે. 1 વાટકો ભરી આપણે અહીં પનીર લેવાનું છે. તમને ભાત અને શાકભાજી સરખા ભાગમાં પસંદ હોય તો તમારે એ રીતે લઈ શકો, ઓછું પણ તમે માત્રામાં શાકભાજી લઈ શકો. હું અહીં નોનસ્ટિક વાસણમાં બનાવું છું તો તેમાં મેં 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ સરખા પ્રમાણમાં લઈ લીધું છે. તેની સાથે અડધી ચમચી જીરું, 1 ચમચી કસૂરી મેથી અને ચપટી હિંગ લીધી છે. અહીં તમે કુકરમાં પણ સેમ પ્રોસેસથી ઝટપટ પુલાવ બનાવી શકો અથવા કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ પણ તમે બીજું લઈ શકો. હવે ખડા મસાલામાં તજ, લવિંગ, બાદિયા, તીખા, એલચીનો 1 ટુકડો અને તેની સાથે 1 નાનો ટુકડો જાવિત્રી અને તજપત્તા સાથે મીઠા લીમડાના પાન 8થી 10 ઉમેર્યા છે. આ બધું સારી રીતે સતળાઈ જાય પછી તેમાં આપણે 1 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરી અને ઉમેરી દેવાની છે. તો અહીં આપણે ડુંગળીની માત્રા બહુ વધારે પ્રમાણમાં નથી રાખવાની અને અહીં છે એ કાજુ અલગથી તળવાની કોઈ જરૂર નથી. તમે આ રીતે સીધા તેલમાં કે ઘીમાં ઉમેરી દો જે આપણે વઘાર કરેલો છે તેમાં. તેની સાથે 8થી 10 અધકચરી વાટેલી લસણની કળીઓ અને 1થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે ખમણી અને તેલની અંદર જ ઉમેરી દેવાનો, જેથી તેની કચાશ છે એકદમ વહી જતી હોય છે. તમે ઉપરથી આદુ છે ખમણીને ઉમેરો તો તમારે તેની સ્મેલ છે આવતી હોય છે ખરાબ, તો એ જે નથી ભાવતી તો તમે તેલમાં ઉમેરો, તેની કચાશ એકદમ સારી રીતે ભાંગી જતી હોય છે. સાથે મુઠ્ઠી જેટલા વટાણા લીધા છે અને જે આપણે ફ્લાવર છે એ સુધારીને રાખ્યું છે એ અહીં મેં ઉમેરી દીધું. આ રીતે થોડું ઝીણું સમારવાનું. તેની સાથે પનીરના જે ટુકડા કરીને રાખ્યા છે એ પણ આપણે ઉમેરી દેવાના. પનીરને અલગથી તમે તળીને ઉમેરશો તો તે કડક થઈ જતું હોય છે. આ રીતે તમે સાથે જ પનીર ઉમેરી દેશો ને તો એકદમ સોફ્ટ મલાઈ જેવું રહેશે અને સ્વાદમાં પણ બહુ સરસ એવું લાગશે. તેનો આખા ભાતની અંદર, પુલાવની અંદર છે પનીરનો ટેસ્ટ છે એ સરસ એવો આવતો હોય છે. કાજુ તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન થઈ ગયા છે. હવે આપણે અહીં મીઠું જ ખાલી ફક્ત ઉમેરવાનું છે મસાલામાં અને તીખાશ માટે લીલા કે સૂકા લાલ મરચાંનો ઉપયોગ કર્યા વગર આપણે અહીં ચીલી ફ્લેક્સ ઉમેરશું. તો મેં અહીં અડધી ચમચી ઉમેરી છે. તમને તીખા વધારે પસંદ હોય તો 1 આખી ચમચી ભરીને પણ તમે ઉમેરી શકો. અહીં મેં જે ભાત છે એ પલાળીને ચોખા છે એ રાખ્યા હતા એ ઉમેરી દીધા છે. તેનું પાણી મેં એક સાઈડ કરી અને આ રીતે પહેલાં ઉમેરી દીધા છે જેથી દાણો છે એકદમ છૂટ્ટો બને. તો 1 મિનિટ માટે આપણે તેલમાં છે આ રીતે સાતળી લેવાના મસાલાની સાથે. તો અહીં મસાલામાં હવે કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. જો તમારે પીળા કરવા હોય તો તમે હળદર ઉમેરી શકો અને ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર ઉમેરી થોડો વધારે કલર ડાર્ક કરવો હોય તો એ રીતે લાલ મરચું પાવડર પણ તમે ઉમેરી શકો. પરંતુ આ રીતથી એકવાર બનાવી જોજો. તમારે રેસ્ટોરન્ટ સુધી જવાની જરૂર નહીં પડે. તમારે હોટલ જેવા, રેસ્ટોરન્ટ જેવા તમને ઘરે જ પનીર પુલાવ બની અને તૈયાર થઈ જતા હોય છે. અહીં હવે તમારે આ રીતે પાણી ઉમેરી 5થી 7 મિનિટ ફાસ્ટ ગેસે થવા દેવાના છે. 5થી 7 મિનિટ થશે એટલે તમારે લગભગ 80% પાણી છે બળી જતું હોય છે. અહીં મેં આ રીતે કેપ્સિકમ અને ટામેટાં બાકી રાખ્યા છે તે પણ હું તમને જણાવું ક્યારે ઉમેરવાના. તો અહીં આપણે જોઈએ તો પાણી છે લગભગ 80% જેટલું બળી ગયું છે અને આપણા પુલાવ છે એ પણ 80% જેટલો ચડી ગયો છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને એકદમ ધીમા ગેસે 5 મિનિટ સુધી થવા દેશું. છેલ્લી 2થી 3 મિનિટ બાકી રહે ત્યારે આપણે ઢાંકણ ખોલી અને કેપ્સિકમ અને ટમેટાની સ્લાઇસ જે બાકી રાખી છે તે પણ આપણે ઉમેરી દઈશું. તે પછીથી ઉમેરવાનું કારણ એ કે તેનો કલર છે એ સરસ જળવાઈ રહે અને તેનો સ્વાદ છે એ પહેલાં તમે ઉમેરી દેશો ને તો લાગશે જ નહીં કેપ્સિકમ જેવું કંઈ તમે ઉમેર્યું છે. એટલા માટે આપણે કેપ્સિકમ અને ટમેટાની સ્લાઇસ છે એ છેલ્લે આ રીતે ઉમેરવાની. હવે 2 મિનિટ જેટલું ધીમા ગેસે આપણે ઢાંકણ ઢાંકી અને ફરીવાર થવા દેશું. તો આ રીતે બહુ ઝટપટ 1 પોટ મીલ પણ તમે આ રીતે બનાવી શકો. કાંઈ પણ તમે હેલ્ધી તમારે ખાવું હોય અથવા તો તમે વેટ લોસમાં પણ આ ખાઈ શકો. હવે 5થી 7 મિનિટ એકદમ ઠંડા થવા દેવાના, ગેસ બંધ કરી અને પછી ઢાંકણ ખોલવાનું. તો આ રીતે 5-7 મિનિટ તમે રહેવા દેશો ગેસ બંધ કર્યા પછી પણ ઢાંકણ ઢાંકી તો તમારો દાણો છે એકદમ છૂટ્ટો છૂટ્ટો થશે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો તેનો દેખાવ પણ આવ્યો છે.
અને ઉપરથી આપણે સારી એવી માત્રામાં કોથમરી છે એ સુધારીએ ધોઈ ઉમેરી દીધી છે. અને હવે મિક્સ કરીને પણ તમને દેખાડું કે બહુ જ સરસ દાણો છે એકદમ ખીલેલો રહ્યો છે, મસાલેદાર, અને તેની અરોમા છે આખા ઘરમાં ખૂબ જ સરસ આવે છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ પનીર પુલાવ છે મિનિટોની અંદર ખૂબ જ ઓછા ખર્ચમાં બની અને તૈયાર થઈ જાય છે. તેને મેં દહીંના બુંદીવાળા રાયતા સાથે સર્વ કર્યો છે. તમે છાશ સાથે, સલાડ પાપડ સાથે પણ સર્વ કરી શકો. તમને જો વિડીયોમાં કાંઈ પણ જાણવા જેવું લાગ્યું હોય તો એક લાઈક અવશ્યથી કરજો અને મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.